જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્રી ક્રિએશન. આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે ઉષ્ણકાલમાં શિંગાર આવતા હોય છે મોતીના એ કંઠ માલાજી બનાવીશું. અત્યારે જે માલાજી બનાવીએ છીએ એવી રીતના તમે ગાદીજી માલાજી બી બનાવી શકો સેમ વેથી. તો અત્યારે મેં યલો કલરના મોતી અને ડાર્ક ઓરેન્જ કલરના મોતી લઈ લીધા છે. બંને કાચના જ મોતી છે અને આની સાઈઝ થોડી મોટી લીધી છે યલો કરતાં. યલો છે એ જેકો મોતી સાવ નાની સાઈઝના લીધા છે. સોય લઈ લીધી છે અને દોરો લઈ લીધો છે. દોરો યલો કલરનો જ લીધો છે જેથી કરીને વચ્ચે દેખાય નહીં. તમે આ મોટું મોતી કેવડી સાઈઝનું લીધું છે એ રીતના તમારે મોતી લેવાના રહેશે. અત્યારે મેં 10 યલો મોતી 10 યલો મોતી લઈ લીધા છે નાની સાઈઝના. હવે જે એક મોટું મોતી લીધું હોય એ લઈ લેવાનું. તમે યલોની જગ્યાએ વ્હાઇટમાં બી બનાવી શકો, એ બી બહુ જ ફાઇન લાગતું હોય છે. વ્હાઇટમાં કોઈ બી કોમ્બિનેશન તમે લઈ શકો. હવે 10 છે એટલે 5 રાખી દેવાના આવી રીતના. બંને સાઈડ 5 મોતી રહે એ રીતના આવી રીતના દોરાને રાખી અને પછી આ થોડું ધ્યાનથી જોજો, બંને સાઈડ 5 મોતી રહેવા જોઈએ. બધામાંથી નીકળી જશું. 5 મોતી હોય એમાંથી બધામાંથી, પછી પાછા બીજા 5 હોય એમાંથી. પણ અત્યારે આપણે દોરામાં મેં ગાંઠ નહોતી વારેલી તો અહીંયા જ આપણે બંને દોરાને આવી રીતના ગાંઠ વાળી લેશું. અને વધારાનો દોરો છે એને કટ કરી લેવાનો છે. તો હવે રીતના આખું સર્કલ ગાંઠ વાળી અને આવી ગઈ છું. અને અહીંયા હવે આપણે એક મોતીમાં તો ઓલરેડી નીકળેલા જ છે અને કનેક્ટ રાખવાની માલાજી છે એટલે આપણે હવે 9 મોતી લેવાના રહેશે. નવ મોતી લેશું અને પછી એક ઓરેન્જ મોતી લેશું. ઓરેન્જ મોતી લઈ અને 4 મોતી મૂકી દેવાના. જે 5th મોતી હોય એમાંથી આવી રીતના નીકળી જવાનું. એના પછીના જેટલા મોતી હોય એ બધામાંથી નીકળવાનું અને વચ્ચે દોરો જરા બી રહે નહીં એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બધામાંથી નીકળી જવાનું. બધા મોતીમાંથી નીકળી ગયા બાદ આપણે જે યલો મોતીમાંથી નીકળ્યા હતા એમાંથી આવી રીતના ઓપોઝિટ સાઈડમાંથી એ જ મોતીમાંથી જોઈ શકો છો. એવી રીતના આ યલોમાંથી નીકળ્યા હતા તો ઓપોઝિટ સાઈડમાંથી એ જ મોતીમાંથી નીકળી જશું. એમાંથી નીકળી ગયા બાદ પાછા આપણે 4 મોતી માંથી નીકળી જવાનું છે. 4 અને 5 ટોટલ 5 મોતીમાંથી નીકળી જશું. ફાઈવ મોતીમાંથી નીકળી ગયા બાદ એક મોતી તો ઓલરેડી હોય એટલે 9 મોતી લઈ લેવાનું.
9 મોતી લઈ અને એક મોટું મોતી લઈ લેશું. એક મોટું મોતી લઈ 4 મોતી રહેવા દેશું. આ એક મોતી તો જેમાંથી નીકળ્યા એને નથી ગણવાનું, એના પછી 2, 3 અને 4 મોતી રહેવા દેવાના અને પછી જે 5th મોતી હોય એ બધામાંથી નીકળવાનું છે. પાંચ મોતી આપ જોઈ શકો છો, બધામાંથી નીકળી જવાનું અને વચ્ચે દોરો નહીં રહેવા દેવાનો, બાકી ફિનિશિંગ નહીં આવે. વચ્ચે દોરો દેખાશે ને તો એમાંથી નીકળી ગયા બાદ જે આ મોતી આગળની લાઈનનું વચ્ચેનું મોતીમાંથી આપણે નીકળ્યા હોય એમાંથી ઓપોઝિટ સાઈડમાંથી નીકળવાનું. એટલે આવું ફિનિશિંગ આવી જશે. હવે એના પછીના 5 મોતીમાંથી નીકળી જવાનું આપણે, 3 અને હજી 2 મોતીમાંથી નીકળવાનું રહેશે. આ થોડુંક ધ્યાનથી જોશો એટલે બીજું કશું જ નથી, સાવ ઇઝી છે. સેમ વે જ રિપીટ કરવાની છે માલામાં. અને આ કલર કોમ્બિનેશન બહુ જ સુંદર લાગે છે. તમે બીજા કલર કોમ્બિનેશનમાં બી બનાવી શકો. તો આવી જ રીતના તમારે જેટલી લાઈન કરવી હોય એ લાઈન કમ્પ્લીટ કરી લેવાની. તો અત્યારે એક પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે વચ્ચે પેન્ડલ પહોંચ્યા છીએ તો એના માટે 3 મોતી લઈ લેશું એક્સ્ટ્રા યલો. 3 યલો લઈ અને પાછા આપણે 10 મોતી અત્યારે લેવાના છે, કેમ કે 3 તો ઓલરેડી આપણે એમ જ રહેવા દઈશું. એટલે 10 મોતી યલો લઈ લેશું. અને પછી એક મોટું ઓરેન્જ કલરનું મોતી લઈ લેવાનું. ફાઈવ મોતી રહેવા દેશું અને 5 મોતીમાંથી આ રીતના નીકળી જવાનું છે. જેવી રીતના આપણે ઓલું સર્કલ કમ્પ્લીટ કર્યું હતું એ જ રીતના આ સર્કલને કમ્પ્લીટ કરવાનું છે. પછી આ સાઈડ બી કાઉન્ટ કરી લેશું 5 મોતી, 1 2 3 4 અને 5, અથવા તો આગળના 3 મૂકી અને બધામાંથી આવી રીતના નીકળી જવાનું છે. આ 3 મોતી મૂકી દેશું અને એના પછીના આવી રીતના બધામાંથી નીકળી જશું. હવે થોડું ધ્યાનથી જોજો, આ સાઈડ આપણે જ્યાં સ્ટાર્ટ થયું છે એના પછી 2 મોતી મૂકી દેવાના અને એના પછી 3 મોતી કાઉન્ટ કરી લેવાના, 1 2 અને 3. અને ચોથું મોતી આવે એમાંથી આપણે નીકળ્યા છીએ. પછી અહીંયા આપણે 4 મોતી લેશું. મોતી લઈ થોડું ધ્યાનથી જોજો, આ 4 મોતી લઈ અને પાછું આપણે આ જે
ફર્સ્ટ મોતી આપણે 4 મોતીના જે ફર્સ્ટ મોતી હોય એમાંથી બધા મોતીમાંથી આવી રીતના નીકળી જવાનું. પછી પાછું એક સિંગલ વચ્ચેનું મોતી છે એમાંથી નીકળી જશું એટલે ફિનિશિંગ પરફેક્ટ આવે. અને પછી થોડું આવું ટર્ન કરી અને આ બાજુનું જે મોતી હોય એમાંથી નીકળી જવાનું. અને પછી સાઈડના જેટલા બી મોતી છે બધામાંથી નીકળી જશું. બધામાંથી નીકળી ગયા બાદ આ ઉપરના 2 મોતીમાંથી નીકળવાનું રહેશે, કેમ કે વચ્ચે આપણે 2 મોતીનો ગેપ રાખીશું જેથી કરીને માલાજી સુંદર દેખાય. હવે પાછું આપણે સ્ટાર્ટ કરી દઈશું. અહીંયા આપણે 3 મોતી લીધા હતા તો આ બાજુ બી આપણે 3 મોતી તો પહેલાં એમ જ લઈ લેશું. 3 મોતી લેવાઈ જાય પછી આપણે અત્યારે સ્ટાર્ટિંગ છે આ સાઈડ એટલે 10 મોતી લેવાના રહેશે. યલો કલરના 10 મોતી લઈ લેશું. યલો 10 લઈ અને એક ઓરેન્જ કલરનું મોતી લઈ લેશું. હવે આપણે જેવી રીતના કરતા હતા સેમ વે રિપીટ કરવાનું છે. 5 મોતી રાખી અને આવી રીતના 5 મોતીમાંથી નીકળી જવાનું છે. બંને સાઈડ 5 મોતી રહેશે એ રીતના. ફાઈવ મોતીમાંથી નીકળી ગયા બાદ 3 મોતી રાખી દઈશું, 1 2 અને 3, અને પછી પાછા બધા 5 મોતીમાંથી નીકળી જશું. આખો રાઉન્ડ ફરી અને આપણે ઉપરની સાઈડમાં આવવાનું છે. બંને સાઈડ 4 મોતી રહે એ રીતના રાખી હવે પાછા આપણે અત્યારે 9 મોતી જ લેવાના રહેશે, કેમ કે હવે લાઈન સ્ટાર્ટ થઈ ગઈ છે અને સેમ વે રિપીટ કરવાનું છે. જેવી રીતના આપણે પહેલાં કર્યું હતું એ જ રીતના રિપીટ કરતું જવાનું છે અને માલા કમ્પ્લીટ કરી લેવાની છે. તો રેડી છે ઠાકોરજી માટે કંઠમાલા. આવી જ રીતના તમે ગાદીજી માલાજી બનાવી શકો. અને હા, કમેન્ટ કરી અને જણાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો. જય શ્રી કૃષ્ણ.